ભારતીય સંસદના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના આગેવાન શ્રી રાહુલ ગાંધીએ અમેરિકામાં જઈને હજારો વંચિતોનું અપમાન કર્યું છે, લાખો વંચિતોનું અપમાન કર્યું છે। દેશ વિરોધી રાહુલ અને દેશ વિરોધી કોંગ્રેસ, ખાસ કરીને રાહુલ ગાંધીએ એવું કીધું છે કે અમે જો સત્તા ઉપર આવશું તો અનામત પ્રથા નાબૂદ કરીશું। આ એમને એવું મન મનાવી લીધું છે કે ભારતની અંદર અનામત પ્રથા નાબૂદ કરવી, એના વિરોધમાં આજનો અમારો આ કાર્યક્રમ છે। રાહુલ ગાંધીએ આવું વાહિયાત નિવેદન આપીને લાખો વંચિતોને અનામતથી દૂર રાખવાનું એક બાલિશ નિવેદન કર્યું છે, જે એમનું અપમાન છે એવું અમે માની છે। ખાસ કરીને મુકેશભાઈ, આ રીતનું નિવેદન છે તે ભાગ પડાવવાની નીતિ છે તે રાહુલ ગાંધી દ્વારા દાખવવામાં આવી છે। વર્ષોથી કોંગ્રેસની એવી નીતિ રહી છે, ડિવાઈડ એન્ડ રૂલ, ભાગલા પાડો અને રાજ કરો, અને પરિણામ સ્વરૂપ 60 વર્ષ સુધી દેશની અંદર શાસન કરીને દેશને અસંખ્ય વર્ષ, ઘણા બધા વર્ષો સુધી પાછળ ધકેલી દીધો છે। અનામત વિરોધી કોંગ્રેસના આજના વલણ સામે અમારા ભારતીય જનતા પાર્ટીનો આજે ધરણાનો કાર્યક્રમ છે। અત્યારે મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે પુષ્પાંજલિ અર્પણ કરીને અમે સૌ 2 કલાકના ધરણા ઉપર ઉતરવાના છીએ, કોંગ્રેસની સામે વિરોધ કરવા, અને ત્રિકોણબાગની છાવણીની અંદર અમારા 5 થી 7ના ધરણા રહેશે। આજે અમે કાળી પટ્ટી બાંધીને કોંગ્રેસનો અને ખાસ કરીને રાહુલ ગાંધીનો વિરોધ કરવાના છે।